પહેલા દિવસથી આપણે પહેલી તારીખથી આપણી દુકાનનું ઓપનિંગ કરી નાખ્યું હતું. ત્યાંથી જ આપણને સારો રિસ્પોન્સ મળી ગયો છે. કહેવાય ને કે તમે કંઈક મેળવવું હોય તો કંઈક ખોવું પડે, એવી આ આપણી સિચ્યુએશન થઈ ગઈ હતી. ત્યાં આપણે ચાલુ દુકાન બંધ કરી, પણ એવું હતું કે નહીં ચાલે, ધંધો સેટ થવામાં વાર લાગશે, પણ એવું બન્યું નહીં. ખરેખર એવું થયું કે અહીંયા આવીને તો અમુકને અહીંયા કરતાં વધારે મારે ફાયદો થયો, કારણ કે અહીંયા તો બધા આખા સુદામડાના અને આજુબાજુના ગામડાવાળા માણસો નીકળે છે, એમના વાલીઓ પણ આવે છે, અને છોકરાઓ જોવે છે, એટલે એ લોકો તરત આપણી દુકાને આવી જાય છે. અને વાલીઓનો પણ સારો એવો સપોર્ટ રહ્યો. ચાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં. તો આજે આપણે પહેલાં થાન દુકાન હતી એ આપણે ત્યાં બંધ કરી છે અને સુદામડા કરી છે. આપણે એ એડ્રેસ ઘણા ભાઈબંધના મિત્રોના ફોન આવતા હતા કઈ જગ્યાએ દુકાન કરી છે, એ માટે આપણે ખાસ એક વિડીયો બનાવી નાખીએ છીએ. બરાબર, અત્યારે આપણે સાયલા અને બોટાદવાળો હાઈવે છે, ત્યાંથી તમે સાયલાથી નીકળો એટલે કેરાળા આવશે, અને પછી એ જ રસ્તા ઉપર સુદામડા આવે છે. અને સુદામડા જ્યારે બસ સ્ટેન્ડે ઉતરો છો તમે, ત્યાંથી થોડાક આગળ આવો છો એટલે તમે કોરડા આપણે અત્યારે મેલેડીમાંનું ધામ કહેવાય છે માળવાળા, એ રસ્તા ઉપર આપણી દુકાન આવેલી છે. બરાબર, રોડ ઉપર જ છે, આગળ જ છે. આપણે ખોડિયાર સ્ટેશનરી બોર્ડ મારેલું છે. તમે જ્યારે આ રસ્તા પર નીકળો છો ત્યારે તમને એ દેખાઈ જાય છે, એટલે આપણે આ ખાસ વિડીયો બનાવ્યો છે. બરાબર, અને પહેલાં તો આપણે તમને અનુભવ આપણો શેર કરી છે કે આપણે જ્યારે દુકાન ત્યાંથી બદલાવતા હતા ત્યારે ઘણી બધી મનમાં ચિંતા થતી હતી કે દુકાન કઈ રીતે સેટ થશે, શું થશે, કારણ કે ચાલુ આવક બંધ કરી અને આપણે દુકાન ફેરવેલી હતી. પણ શું કહેવાય કે તમે મહેનત કરો ને એટલે ભગવાનને પણ દેવું પડે, એના જેવી વાત છે. એમાં બન્યું એવું કે આપણે અહીંયાથી ડાયરેક્ટ એક બનાવ એવો બની ગયો હતો, એના હિસાબે આપણું મન થોડું બેચેન થઈ ગયું હતું. એટલે એ કોઈ પર્સનલ એવું નહોતું, પણ આપણે અહીંયા દુકાન બંધ કરી અને પછી અહીંયા લોકેશન ફેરવી નાખ્યું. એટલે બધાએ ફોન કરે એના માટે મેં કીધું એક વિડીયો બનાવી નાખ્યું. મારા સબસ્ક્રાઈબરને બધાએ કઈ જગ્યાએ આપણી દુકાન આવેલી છે. બરાબર, રોડ છે એટલે થોડોક અવાજ આવશે, બરાબર, ઇગ્નોર કરજો. એટલે તમને કહી દઉં કે આપણે બસ સ્ટેન્ડથી કોરડાવાળો રોડ છે, ત્યાંથી આપણે આગળ ગોવિંદભાઈનું દવાખાનું છે, ત્યાંથી તમે આગળ આવશો 100 મીટર દવાખાનેથી એટલે આપણી દુકાન આવેલી છે ખોડિયાર સ્ટેશનરી એન્ડ ઝેરોક્સ. બરાબર, આગળ બોર્ડ મારેલા છે, મસ્ત તમને લોકેશનનો આપણે વિડીયો અલગથી કરીને મૂકી દઈશું એટલે ખબર પડી જાય. બરાબર, એટલે આ બાજુ 2 સ્કૂલ આવેલી છે ટોટલ. એક તમને દેખાડું, આ સામે તમે જે થાંભલાવાળો રસ્તો જુઓ છો ત્યાં પ્રાઇવેટ સ્કૂલ છે, અને અહીંયાથી આગળ 100 મીટર જાઓ તમે એટલે અહીંયા પણ એક સ્કૂલ આવેલી છે. 2 સ્કૂલ છે એટલા એરિયામાં, અને 1500-1300 આજુબાજુ છોકરાઓ ભણે છે. અને પહેલા દિવસથી આપણે પહેલી તારીખથી આપણી દુકાનનું ઓપનિંગ કરી નાખ્યું હતું. ત્યાંથી જ આપણને સારો રિસ્પોન્સ મળી ગયો છે. કહેવાય ને કે તમે કંઈક મેળવવું હોય તો કંઈક ખોવું પડે, એવી આ આપણી સિચ્યુએશન થઈ ગઈ હતી. ત્યાં આપણે ચાલુ દુકાન બંધ કરી, પણ એવું હતું કે નહીં ચાલે, ધંધો સેટ થવામાં વાર લાગશે, પણ એવું બન્યું નહીં. ખરેખર એવું થયું કે અહીંયા આવીને તો અમુકને અહીંયા કરતાં વધારે મારે ફાયદો થયો, કારણ કે અહીંયા તો બધા આખા સુદામડાના અને આજુબાજુના ગામડાવાળા માણસો નીકળે છે, એમના વાલીઓ પણ આવે છે, અને છોકરાઓ જોવે છે, એટલે એ લોકો તરત આપણી દુકાને આવી જાય છે. અને વાલીઓનો પણ સારો એવો સપોર્ટ રહ્યો, વિદ્યાર્થીઓનો સપોર્ટ રહ્યો. આપણે બધાને કીધું તો કહી દીજો તમારા ક્લાસમાં એમાં છોકરાઓએ બધાને ફ્રેન્ડ ભાઈબંધોને બધાને કહી દીધું છે, અને સારો એવો રિસ્પોન્સ રહ્યો છે આપણે. અને ભગવાન માતાજીની દયાથી આપણું સેટિંગ આવી ગયું છે, વાંધો નહીં આવે. એટલે તમને એ હતું તો આપણે ખાસ વિડીયો કરવાનો બનાવ્યો હતો કે આપણે તમને આપણી ધંધા વિશે થોડીક માહિતી આપી દઈએ. બરાબર, આપણે મેન લાઈન તો સ્ટેશનરીની છે, ગિફ્ટોની છે, આપણે સીએસસીનું પણ કામ કરીએ છીએ, ફોટા ફ્રેમિંગનું પણ કરીએ છીએ, ઘણા બધા એવા ધંધા કરીએ છીએ, કસ્ટમાઇઝ ગિફ્ટ બનાવી દઈએ છીએ, સબ્લિમેશનનું કામ કરીએ છીએ. મેં ખાસ મિત્રો આપણને જણાવવાનું, આજુબાજુના ગામડાવાળાને જે સ્ટેશનરીને લગતી કોઈ પણ આઈટમ જોઈતી હોય તો આપણી દુકાન આવેલી છે સુદામડા રોડ ઉપર. બરાબર, એટલે સુદામડા ગામમાં કોરડા રોડ ઉપર છે, તો તમે અહીંયા આપણો સંપર્ક કરી લેજો. બરાબર, મસ્ત બધી તમને ફાયદો થશે, અને આપણે સારું એવું તમને ડિસ્કાઉન્ટ પણ આપશું. બરાબર, અને આપણે તમને દુકાન આપણી બતાવી દઈએ. જો આ રીતનું છે બધું, આ આપણું આવડું મોટું શટર રહેવાનું છે, અને આપણે છોકરાઓને દેખાય હાટું જેવો તમે આ બધી એવી રીતનું ગોઠવું છે ને કે છોકરાઓ બહારથી નહીં જોઈ શકે ને અંદર આવી શકે,
એ રીતનું આપણે અત્યારે કર્યું છે. ધીમે ધીમે આપણે દુકાન ફેરવી છે એટલે ધીમે ધીમે બધું સેટિંગ કરતા રહીશું. બરાબર, થઈ જશે બધું, કંઈ વાંધો નથી આવે એવું. બરાબર, આ રીતનું છે. આ બધા જો આ રીતનું ટેબલમાં આપણે મૂકી દીધું મશીન. એટલે મહેનત કરતા રહેવું પડે અને મહેનત કરવી ને તો કાંઈક આપણે લઈ લેવી, આપણને ફાયદો થાય. પણ હિંમત ન હારતા. કેવી રીતે મેં એવું જ કર્યું. બરાબર, ડાયરેક્ટ નિર્ણય લઈ લીધો, કલ કરે છો આજ કરે છો એની ઘોડે આપણે નિર્ણય લઈ અને ચાલુ કરી નાખ્યું ફટાફટ. બરાબર, ઘણા બધાને મેસેજ હતા એટલે આપણે આ વિડીયો તમને બનાવ્યો છે. અને સ્ટેશનરીમાં તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોઈશે એ તમે મને કોમેન્ટ કરજો, હું તમને બધું જણાવીશ. બરાબર, અને આપણું મસ્ત સેટિંગ આવી ગયું છે, સારું ઉપાડી જેવું છે નહીં. બરાબર, એટલે આ રીતનું આપણે બધું કમ્પ્લીટ ચાલે છે. હવે કંઈ છે નહીં, અને નવા નવા અપડેટ આપણે કરતા રહીશું. બનાવવાનું ચાલુ રાખ્યું એટલે આપણે યુટ્યુબમાં પણ ધીમે ધીમે 300 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. અને સપોર્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આવી રીતે આગળ આપણે પણ આપણો સપોર્ટ કરતા રહીજો. બરાબર, એટલે આપણે એથી વધારે આગળ જઈએ અને નવા નવા વિડીયો આપણે મૂકતા રહીએ. બરાબર, તમને આ વિડીયો ગમતા હશે તો જ તમે આ સબસ્ક્રાઈબ આપણી ચેનલને કરતા હશો. તમને કંઈક જીવનમાં ઉપયોગી થાય એવું તમને લાગતું હશે. બરાબર, આ રીતના આપણે ધીમે ધીમે વિડીયો બનાવશું તે અને આગળ વધતા રહીશું. તો બધાએ આપણી સાથે બન્યા રહેજો. બરાબર, નવા નવા અપડેટ જોવા માટે. ચાલો.